ગંભીર માહોલ જ છે બાકી આમ જો આકાશમાં. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા માં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા માં જ હોય. બધાને શુભ સવાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો અત્યારે આપણે છે ને નાસ્તો કરી લીધો છે મસ્તનો, કારણ કે મેં કીધું નાસ્તો કરીને પછી ભાખરી હતી ને આ છે સમોસા. આપણે ગરમા ગરમ મસ્તીના આજે ચટણી છે, અહીંયા એક ચટણી પડી છે. ગરમા ગરમ સમોસા ખાઈ લીધા છે. મેં તો નાસ્તો કરી લીધો છે. તો હમણાં 2 દિવસની રજા હતી તો આપણે છે ને નાસ્તો કરીને આપણે છે ને કામ ધંધે આપણે છે ને પાછા લાગી જાવ, કારણ કે હમણાં 2 દિનની રજા ગઈ છે તો કામે બહુ પડ્યું છે. આ પેન્ડિંગમાં જો આ બધું કામ બાકી જ છે, તો એ કામ આપણે કરવાનું છે. તો હાલો કામે લાગી જઈએ ને હમણાં આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ છે ને અત્યારે બપોર પડી ગઈ છે ને આજનું વાતાવરણ છે ને થોડુંક બહુ ઓલું લાગે છે, વાવાઝોડા જેવું, કારણ કે આગાહી હશે તો આવશે. જો બહારનું આજનું વાતાવરણ છે ને થોડુંક અલગ લાગે છે. લાગે છે વાસુ કાંઈ વરસાદ ન આવે તો સારું છે. ઓળખરાન જ્યાં વાવાઝોડું આવી જાય તો ભીં પડી જાય. કેમ બાકી યસલો છે નાથી દેખાડો કે નહીં, આપણે ઝૂમ કરીને જોયું. યસલો અહીંયાથી ના સુધી દેખાડો છે. બોલો, હું બહાર આવ્યો તો આજનું વાતાવરણ જોવો છે ને આજે હજી ગંભીર માહોલ જ છે બાકી આમ જો આકાશમાં. મને ન લાગતું આજે સરખું રહે, વાતાવરણનું કાંઈ નક્કી નથી રહેતું. હમણાંથી જોઈએ છીએ આજ શું માહોલ થઈ જાય, વરસાદ આવે છે કે નહીં જોઈએ. યસલો હજી ઓલા પણ ઊભો છે પણ હજી આવતો નથી, એનું કારણ કાંઈ ખબર નથી. એ યસલા મેં હાથ તો કર્યો છે તો યસલો આગળ આવશે, પણ એ સુધી એમ ગંભીર માહોલ છે આજને એવું લાગે છે મને જોયામાં. તો જોઈએ છીએ હવે કેવું રહેશે આજનો દિવસ. આવી ગયો છું હવે ઘરે ને આપણે છે ને કામ પાછું ચાલુ કરી દેવું, કારણ કે બહાર તો એ કોઈ આવ્યું નહીં કાંઈ. આજ કોઈ એટલે બહાર કોઈ રમતું નહોતું. કોઈક રમતું હોય તો ક્રિકેટનો ઘડીક લે તો ટાઈમ પસાર થઈ જાય, પણ મારું દીકરું કોઈ આજ રમતું જ નહોતું. યસલાને હાથ કર્યો તો યસલો કામમાં તો કોઈ હતો, એટલે આજ કોઈની વાતાવરણ આજ ઓલું થઈ ગયું ને એના હિસાબે કોઈ નથી એવું મને એવું લાગે છે. પછી કાંઈ કહેવાય નહીં. જો આપણે છે ને ચાર્જિંગમાં મૂક્યું છે, કારણ કે આપણે રાતે જોવે ને વગાડવા, એટલે સાંજમાં મેં કીધું આ મેગ્યું ફૂલ થતા અને લગભગ ઘણો ટાઈમ વયો જાય, 5-6 કલાક વહી જાય. 5 કલાક તો પાકી અને ચાર્જિંગ થાય પછી વાગે એમ. તમે આની મારી પહેલાંના વ્લોગ જોયો હોય તો તમને ખબર જ હોય કેમ વાગે છે કેમ નહીં. એ વાંધો નહીં, તો આપણે આપણું પાછું છે ને કામ રૂટિનનું જે કામ છે એ પાછું ચાલુ કરી દેવી. અત્યારે છે ને વાગી જાય છે 7 વાગી જાય છે ને અત્યારે થઈ ગયો છે આરતીનો ટાઈમ. તો મારો ભાઈ આરતી કરે છે, ભગવાનને દીવા બીવા કરીને એક વાર મસ્તીને તમને દેખાડો અહીંયાથી માતાજીને. તો એ દીવાથી કરી નાખી છે મસ્તીની, કારણ કે અત્યારે આરતીનો ટાઈમ થઈ જાય પછી આપણે પાછો કસરત કરવાનો ટાઈમ થઈ જાય છે. આપણો જીમનો ટાઈમ, દેશી જીમ કરેલું છે ને આપણે, એટલે તો છે ને આપણો ટાઈમ થઈ ગયો છે કસરત કરવા જવાનો ટાઈમ. તો આપણે છે ને એક પાણીનો બોટલ લઈ લેવું, કારણ કે પીવા થાય, કારણ કે ધાબા ઉપરથી હેઠે તો ન હોય. પછી આપણે છે આ સ્પીકર આપણું લઈ લઈશું વગાડવાનું ને આપણે હાથ સ્ક્રીપ લઈ લેવું. તો હાલો જાય ધાબા ઉપર, કારણ કે આજે નહીં દેખાડ્યો કે હજી ગલપનો વ્યવસ્થા કાંઈ કરી નથી, પણ ટૂંક સમયમાં કરી નાખશું. તો હાલો જાય આપણે ધાબા ઉપર. પહોંચી જઈશું ધાબા ઉપર ને હજી સાફ સફાઈ થઈ નથી કાંઈ, કે આગળ કાંઈક કરી નાખવી. ડમ્બલ ને એવું બધું આમનું પડ્યું છે, એને ઢાંકવાનું કાંઈક વ્યવસ્થા કરવી પડશે. તાલપત્રી છે આ તો તમને ખબર જ છે હેઠેથી લેવી. તો જાતો શુભલા મારા ઘરેથી હેઠેથી હાવણી લેતા તો આપણે થોડુંક વાળીને પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીશું. ધૂળ બગડ્યું એટલે સંપલ આપણે ઓલા પણ કાઢી નાખશું ને પછી આપણે ચાલુ કરશું. તો શુભલો જો અહીંયા વાળે છે, રાતનું રિઝલ્ટ આપણું કંઈ હાલો તો એ વાળ નાખ્યું. હવે આ તાલપત્રી છે ને આપણે અહીંયા કરવાની છે ને પછી હું ફોન કનેક્ટ કરી નાખી આની સાથે ડીજે, પછી મજા આવે હું ડાન્સ કરવાની, એટલે કરી શકજો. ને આપણા ગ્લબ્સ છે એ તો તમને ખબર જ છે. તો હાલો આપણે વર્કઆઉટ કરીને પછી આપણે મળવી. આજે શું છે હું તમને પહેલાં કહીશ. ફાઇનલ મિત્રો છે ને અત્યારે જો પરસો ઉડી ગયો છે, આપણું વર્કઆઉટ બધું પૂરું થઈ ગયું છે. આજ આપણે માર્યા છે ચેસ્ટ અને માર્યા છે આપણે બાઇસેપ. આ જો જે પહેરેલા છે એ કાઢી નાખશું ઘરે જ, પછી 9 ફ્રેશ થઈ જાય પાછું. તો ગઈ હું છે ને પરસોનો નીચે આવી ગયો છું ને આપણે છે ને મારા મમ્મીએ રસોઈ બનાવીને આમાં છે થેપલા જો અહીંયા જીના દેખાય છે, થાળી નથી, મારા હાથ બગડેલા છે ને એટલે હું અત્યારે નહીં. જો અહીંયા બનાવીને ચા બનાવી છે
દૂધ છે. તો કાંઈ નહીં, હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં ને અને આપણે ખાઈ લેશું થેપલા. એટલે પાછો 5 મિનિટ રેસ્ટ કરશું, કારણ કે કસરત કર્યા પછી ડાયરેક્ટ તો જમાય નહીં. ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ પહેલાં. તો મસ્તીનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને ઘડીક આરામ પણ કરી લીધો છે, એટલે ભૂખ પણ લાગી છે. તો આપણે છે ને બનાવવામાં આવેલા છે આજના થેપલા. જો કેટલા બધા બનાવી નાખ્યા છે. 20-25 થેપલા બનાવ્યા છે. પછી દૂધ છે ને છા છે. તો હાલો આપણે વાળું કરી લઈએ. બસ આજ આપણે છે ને થેપલા ને છા દૂધ સાથે મજા કરી. તો આપણે છે ને વાળું મસ્તીનું કરી લીધું છે ને હવે આપણે છે ને રિંગ રોડે જવાનું છે હાલવા. તો બસ આજનો વ્લોગ બસ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો મારા ડેઈલી વ્લોગ જોવા માટે મારો ધન્યવાદ તમને. તો આવા નવા સપોર્ટ કરો ને મારા વિડીયોને બને ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.